દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કાજલબેન અને સંજયભાઈ કયા ગીત ઉપર ડાન્સ કરવાના છે લગ્નમાં, યશવીને કેમ દવાખાને લઈ ગયા અને રાકેશભાઈ ઉપર તેમના પપ્પા કેમ ગુસ્સે થયા, આ બધા જ પ્રશ્નોના જવાબ માટે મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો વિડીયોમાં જુઓ રણજીતભાઈ અને સંજયભાઈ બધા લોકોએ પોતાના કપડાં અને શૂઝને બધું કાઢીને તેમના મમ્મી પપ્પાને બતાવી રહ્યા છે। તેમના મમ્મી કહે છે કે આટલા બધા મોંઘા કપડાં અને શૂઝ લવાય, પણ શું બંને ભાઈઓ તો લાવ્યા જ છે। અને આ રણજીતભાઈના કપડાં તો જુઓ, અરે રે, સંજયભાઈ તો તેમના કપડાંનો મજાક ઉડાવી રહ્યા છે, બધા હસે છે। અને આ ટી શર્ટ રાકેશભાઈની જે 3000ની છે, જેના કારણે તેમના પપ્પા તેમના ઉપર ગુસ્સે થયા કે આટલી મોંઘી ટી શર્ટ તો ન પહેરાય। રાકેશભાઈ કહે છે કે આ તો કંપનીની છે। આવી વસ્તુ બતાવતા જ કાજલબેન તો છોટું બેબીને લઈને ત્યાં આવી ગયા છે। હવે કાજલબેન અને દિવ્યાંશ ભાણાભાઈ તે બધા જઈ રહ્યા છે પૂનમ ભાભીના પિયરે બાબરીમાં। તો ત્યાં જાય છે રણજીતભાઈ અને સંજયભાઈ, તેમને તો નવા શૂઝ પણ પહેરી લીધા અને હવે ઘરે રહ્યા છે શિલ્પા ભાભી, રાકેશભાઈ અને કિંજલબેન। તો કિંજલબેન જુઓ મંડપ જોઈ રહ્યા છે। રાકેશભાઈને તો કેરીનું શાક અને ચટણી ખાવાની ઈચ્છા થઈ, તે તો પહોંચી ગયા વાડીએ, લઈને આવ્યા છે મસ્ત યમ્મી યમ્મી કેરી જોઈને જ પાણી આવી ગયું। શિલ્પા ભાભીએ મસ્ત ચૂલા ઉપર બનાવી દીધો છે ગરમા ગરમ બાજરીનો રોટલા સાથે શું હોય દોસ્તો, મસ્ત મજાની કઢી, વાવ, જોતાં જ પાણી આવી ગયું। અને મસ્ત ખટ્ટી મીઠી કેરીની ચટણી જે રાકેશભાઈએ બનાવી છે, યમ્મી ખાવાનું છે દોસ્તો। કિંજલબેન અને પૂનમ ભાભી એ બધા લોકો તો બાબરીના પ્રસંગમાં જઈને બધા ઘરે પણ આવી ગયા। હવે ઘર ભરેલું લાગશે, આમ તો બધા નહોતા તો ખાલી લાગતું હતું। હવે કાજલબેન અને શિલ્પા ભાભી તો ડાન્સની તૈયારીઓ કરે છે કે અમે આવો ડાન્સ કરવાના છીએ દોસ્તો। હવે વરસાદના મોસમના કારણે મોરભાઈ પણ આવી ગયા છે। હવે યશુને કેમ દવાખાને લઈ ગયા, તેની તબિયત થોડી સારી ન હતી, તેને શરદી તાવ જેવું હતું, એટલા માટે તેને દવાખાને લઈ ગયા હતા। અને શિલ્પા ભાભીને પણ પગે દુખાતું હતું, તેમને કેલ્શિયમની કમી છે, એના માટે તેમને પણ બતાવી દીધું। હવે દોસ્તો જુઓ તો ખરા, કાજલબેન અને સંજયભાઈને તો નાચવાનો કેટલો શોખ છે, તે તો ડાન્સ કરી રહ્યા છે કે મેં રાજા તું રાની હો, એ સોંગ ઉપર તેઓ ડાન્સ કરી રહ્યા છે। જુઓ સંજયભાઈની એક્શનો પણ જુઓ, બંને ભાઈ બહેન કેવા ડાન્સ કરે છે। હવે બધા રાત્રિનો જમણવાર કરવા બેસી ગયા છે। જમતા જુઓ કેવું થાય છે, અરે રે આ શું થઈ ગયું। તો જુઓ સંજયભાઈ તો આવી ગયા છે રણજીતભાઈના કપડાં પહેરીને। સંજયભાઈ તેમના મમ્મી પપ્પાને કહે છે કે આ રણજીતભાઈ તો આવા કપડાં પહેરીને લગ્નમાં એન્ટ્રી પાડવાના છે। જુઓ તો ખરા તેમના કપડાં। સંજયભાઈએ તો તેમના કપડાં ઠઠાવી દીધા અને હાથમાં જેડીઓ અને આંખ ઉપર ચશ્મા લઈને એ તો દાદા બનીને આવી ગયા છે અને કેવી મસ્તી કરે છે, અરે રે, રણજીતભાઈના કપડાંની તો કેવી હાલત કરી અને કેવી મસ્તી ઉડાડે છે, વાહ, એકદમ મસ્ત ફેમિલી છે। ફૂલ બ્લોગ ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ।